અમારી સાથે જોડાઈ રહ્યા છે તેમની પાસેથી મેળવીશું। ગૌતમ, શું પરિસ્થિતિ છે હાલમાં? આગ લાગવાનું કારણ શું હોઈ શકે છે અને અત્યારના કઈ રીતે કાબુ લેવાના પ્રયાસ થઈ રહ્યા છે આગને? ચોક્કસથી વટવા જીઆઈડીસી જે છે તેમાં ભીષણ આગ જે છે તે લાગી છે અને તેને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। સતત 1.5 કલાકથી ફાયર વિભાગ દ્વારા આજે આગને કંટ્રોલ કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારે હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સતત જે ગોટા જે છે તે આગને કંટ્રોલ કરવા માટેના જોવા મળી રહ્યા છે। સતત ધુમાડાના ગોટા જે છે તે દૂર દૂર સુધી ફેલાયેલા જોવા મળી રહ્યા છે। મહત્વનું સાથે સાથે કે વટવા આ જીઆઈડીસી જે છે તે જે ફેઝ 4 છે તેમાં આગની ઘટના બની છે। કેમિકલ ફેક્ટરીમાં આગની જે ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે। જયશ્રી ઇન્ડસ્ટ્રી નામની આ જે ફેક્ટરી જે છે તેમાં આ ઘટના ઘટી છે। અત્યાર સુધીમાં 15 જેટલા જે ફાયર બ્રિગેડના વાહનોની મદદ લેવામાં આવી છે, છતાં આગ જે છે તે કંટ્રોલમાં આવી ચૂકી નથી। એટલે કે આગ સતત ચાલુ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું સાથે એ છે કે કેમિકલ ફેક્ટરીમાં જે ભીષણ આગના કારણે બ્રિગેડ કોલ જે છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે। આસપાસની 4 જેટલી ફેક્ટરીને આગે ચપેટમાં લીધી હોવાની બાબતો જે છે તે જોવા મળી રહી છે। કેમિકલના કારણે ભીષણ આગ લાગી હોવાની બાબતો જે છે પ્રાપ્ત થઈ રહી છે। માહિતી સામે એ આવી રહી છે કે કેમિકલની સોલવન્ટ બનાવતી કંપની જે હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને મહત્વનું સાથે સાથે છે કે કેમિકલ ભરેલા બેરલની અંદર ધડાકા જે છે તે થઈ રહ્યા છે અને તે પ્રકારની પણ બાબતો જોવા મળી રહી છે। સતત ફાયર વિભાગ દ્વારા આગને કંટ્રોલ કરવાની કામગીરી જે છે જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે। ત્યારે તમે જોઈ રહ્યા છો કે ફાયરના જે જવાનો જે છે તે સતત જે કામગીરી જે છે તે કરવામાં આવી રહ્યા છે અને તેમાંથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 2 લોકો જેટલા જે છે તે આગની ચપેટમાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે, એટલે કે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। નીતિનભાઈ જે છે 55 વર્ષના, તેમનો 70% જેટલું જે દાઝા હતા। રાજેશભાઈ જે 40 વર્ષના હતા તેમણે 19% જેટલો જે છે તે દાઝા છે। તે બંને લોકોને અત્યારે કહી શકાય કે એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। 15 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે। સતત આ પ્રકારની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી છે। વટવાના સ્થાનિક કોર્પોરેટર પર છે, તેમની સાથે વાત કરીશું। આગની ઘટના પ્રકાશમાં આવી છે, 1.5 કલાકથી સતત આગ જે છે તે ચાલુ છે। આગ લાગી છે એવી અમારી જાણકારી મળી એટલે ત્રણેય વિધાનસભાના અધ્યક્ષો અહીંયા આવ્યા છીએ। જાણકારી મેળવવાનો અત્યારે પ્રયાસ ચાલુ છે। કેવી રીતે લાગી છે, શું લાગી છે, અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ એની માહિતી મળશે। અત્યારે વિધાનસભાના ત્રણેય પ્રમુખો અમે અહીંયા હાજર છે અને સ્થાનિક તંત્ર સાથે સલામ ચાલુ છે। ચોક્કસથી તો સલામતીના પગલાં લેવાય તે પ્રકારના પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે 2 લોકો દાઝ્યા હોવાની ઘટના જે છે તે પ્રકાશમાં આવી હતી અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આગ જે છે તે સતત રીતે કંટ્રોલમાં હજુ સુધી આવી નથી। 1.5 કલાકથી આ પ્રકારની જહેમત જે છે તે ફાયર વિભાગ દ્વારા ઉઠાવવામાં આવી છે, છતાં પણ આગ જે છે તે કંટ્રોલમાં નથી આવી। સાથે સાથે વાત કરીએ તો બેરલ સાથે આ ધડાકા જે છે તે થઈ રહ્યા છે અને તેના કારણે આ પ્રકારની છે। જ્યારે આ ઘટના ઘટી ત્યારે બાજુમાં જ આ વ્યક્તિ હતા, તેમની સાથે વાત કરીશું। ક્યારે આગની ઘટના ઘટી હતી અને સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે, સોલવન્ટ બનાવતી ફैक्ट्री છે અને તેના કારણે આગ કયા કારણોસર આગ લાગી છે, કોઈ प्राथमिक माहिती प्राप्त થઈ છે खरी? नहीं, प्राथमिक माहिती से कुछ पता नहीं चला कि आग का क्या कारण था, ये पता नहीं चला। एक्चुअली हम यहाँ पे ट्रेनिंग करवा रहे फायर सेफ्टी के और यहाँ पे धुआं हमने उठा हुआ देखा। हम यहाँ पे आए तो बैरल तब फट रहे थे और आग जो जैसे जैसे बैरल फटे तो आजू बाजू जितने भी गोडाउन थे वो उसके चपेट में आ गए और वहाँ पे भी आग लगनी चालू हो गई। फायर की टीम है और पुलिस की टीम है, तो पहले उन्होंने क्या किया, आजू बाजू फैक्ट्री के लोगों को दूर किया और जो दुकानों में आग लगी थी उनको बुझा के जो मेन फैक्ट्री में अभी आग लगी है वहाँ पे बुझाने का प्रयास जारी है। ચોક્કસથી તો આગ જે છે તે સતત કંટ્રોલમાં કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સતત આગના કારણે જે જોઈ રહ્યા છો કે મોટા ધુમાડા જે છે તે જોવા મળી રહ્યા છે અને ફાયર વિભાગ જે છે તે સતત આગને કંટ્રોલ કરવાની પણ જહેમત ઉઠાવી રહ્યું છે। જી ગૌતમ, બે મહત્વની જાણકારી છે જે હાલમાં જોવા મળી રહી છે। જે રીતની પરિસ્થિતિ આપણી પાછળ જોવા મળી રહી છે, કેટલીક નાની નાની બીજી ફેક્ટરીઓ પણ છે, પાવર ગ્રીડ જેવું કંઈક વસ્તુઓ પણ ત્યાં જોવા મળી રહી છે અને પાણી જે છે તે બહાર પણ નીકળી રહ્યું છે, એટલે કે પાણીનો મારો તેટલો જ છે પરંતુ આગ હજી કાબુમાં નથી આવી। એટલે અહીંયા આગળ ચિંતાની વાત ચોક્કસથી છે। સોલવન્ટ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને આગ જે પ્રકાર ધીરે ધીરે જે છે તે જલદ બનતી ગઈ હતી તેમાં જે આ બેરલ હતા તે બેરલમાં પણ ધડાકા બ્લાસ્ટ થઈ રહ્યા છે અને તેના કારણે સતત પોલીસ જે છે તે આસપાસ લોકોને પણ ન જવા માટેનું જે ફરમાન જે છે તે ચલાવવામાં આવી રહી છે અને તે પ્રકારની વાત કરી રહી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ફાયર વિભાગ સતત 1.5 કલાકથી આ પ્રકારનો
પાણીનો મારો ચલાવીને આગ કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવી રહ્યું છે. મહત્વની સાથે તે છે કે 15થી પણ વધારે ફાયરની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે મદદ લેવાની જે નોબત જે છે તે આવી રહી છે અને આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ફાયર વિભાગ દ્વારા પણ સતત આગને કંટ્રોલ કરવાની જહેમત ઉઠાવી રહી છે. આજુબાજુની જે 5 જેટલી ફેક્ટરીઓ છે તે આગ લાગી છે તેની ચપેટમાં આવી ચૂકી છે અને તેને પણ આગથી બચાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે સાફ રીતે જોવા મળી રહ્યું છે કે આગ ખૂબ જલદ છે અને જલદ આગ હોવાના કારણે બ્રિગેડ કોલ જે છે તે ફાયર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને સતત ફાયર વિભાગ દ્વારા પણ આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ફાયર વિભાગ પણ આ ઘટના સ્થળે જે પહોંચી અને આગ કંટ્રોલમાં આવે તે પ્રકારના પ્રયાસ સતત કરવામાં આવી રહ્યા છે. જી, અહીંયા આગળ મહત્વની વાત ગૌતમ એ છે, 2 લોકો તો સુરક્ષિત બહાર આવ્યા છે જે ફેક્ટરીમાં કામ કરતા હતા. આસપાસની ફેક્ટરીમાંથી લોકોને બચાવવા માટે શું કરવામાં આવ્યું? જે રીતે એક ભાઈ સાથે પણ આપણે વાત કરી કે અહીંયા આગળ ટીમ પહોંચી હતી, રેસ્ક્યુ થયું છે કે અંદર કોઈ ફસાયેલા છે તે વિશે કોઈ જાણકારી? ચોક્કસથી જ્યારે આગ લાગી છે ત્યારે 2 લોકો દાઝ્યા હોવાની બાબતો સામે આવી રહી છે અને બંને લોકોને એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાં એક વ્યક્તિ જે છે તે 70% જેટલું દાઝી ચૂક્યા છે, જે બીજો વ્યક્તિ જે છે 40 વર્ષનો તે 19% જેટલું દાઝ્યા છે અને બંનેને એલજી હોસ્પિટલ સાથે ખસેડવામાં આવે છે. આસપાસના લોકોને પણ સતર્ક કરી દેવામાં આવે છે. આગમાં જે પ્રકારે સોલ્વન્ટ નામનું જે કેમિકલ હોવાના કારણે આગ જે લાગી રહી છે તે સતત તેની ઉપર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, છતાં પણ આગ કંટ્રોલમાં નથી આવી રહી. આસપાસના બેરલો હોવાના કારણે બેરલો જે છે તે કેમિકલના કારણે ફૂટતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ક્યાંક જે કહી શકાય કે જે શેડ હોય છે તે શેડને તોડવાની કામગીરી જે છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આમ સતત પાણીનો મારો અને ફાયર વિભાગની ટીમ દ્વારા સતત કામગીરીના હાથને કારણે જે આગને કંટ્રોલ કરવામાં આવી રહી છે, પરંતુ સતત 1.5 કલાકથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે, છતાં પણ આગ જે છે તે કંટ્રોલમાં નથી આવ્યો અને બ્રિગેડ કોલ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે. આસપાસની ફેક્ટરી, દુકાનો તમે જોઈ રહ્યા છો, તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવી છે, તમામ લોકોને ત્યાંથી દૂર ખસેડવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી છે એટલે ત્યાંથી સતર્કતાપૂર્વક બહાર નીકળે તે પ્રકારના પ્રયાસ છે. પણ અત્યારે મળતી માહિતી અનુસાર 2 લોકો દાઝ્યા હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને બંનેને હોસ્પિટલાઇઝ કર્યા હોવાની પણ બાબતો મળી રહી છે. જી ગૌતમ, 5 મિનિટ 10 મિનિટથી આપની પાસેથી માહિતી લઈ રહ્યા છે. આગ હજી વિકરાળ થઈ રહી છે. પહેલા ધુમાડાના ગોટા જોવા મળતા હતા, હવે ધુમાડાની સાથે આગની જ્વાળાઓ પણ ઉપર સુધી જઈ રહી છે, આગળ આવી રહી છે, એટલે કે જોખમી સ્વરૂપ ધારણ કરી પાછળ બ્લાસ્ટના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપની. ચોક્કસથી અમે અહીંયા પહોંચ્યા હતા ત્યારે જે બેરલ આવતા હોય છે, બેરલમાંથી બ્લાસ્ટ થતા હોય છે અને બેરલ પણ ફૂટીને બહાર આવતા હોય તે પ્રકારના દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે. આ સામે જે તમે જોઈ રહ્યા છો તે બેરલમાંથી બ્લાસ્ટ થઈને જે બેરલ જે કટકા બહાર પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સતત પોલીસ જે છે તે અહીંથી કોઈને આગળ જવાની પરમિશન આપતું નથી, કારણ કે આગ જે પ્રકારે લાગી છે કેમિકલ હોવાના કારણે આગ જે છે તે જલદ સ્વરૂપ ધારણ કરી રહી છે અને તેના કારણે સતત પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ કંટ્રોલમાં નથી આવી. અત્યાર સુધી 15 ફાયર ફાઇટર જે છે તેની મદદ લેવાઈ ચૂકી છે, છતાં પણ આગ હજુ સુધી કંટ્રોલમાં નથી આવી. એટલે એ સાફ દર્શાવે છે કે આગ જલદ છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આટલો પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, છતાં આગ જે છે તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. કેમિકલના કારણે સતત દુર્ગંધ પણ આવી રહી છે, આસપાસ રહી ન શકાય તે પ્રકારની સ્થિતિ જે છે તે પણ જોવા મળી રહી છે. એટલે સાફ એ રીતે દર્શાવે છે કે જે પ્રકારે મેજર કોલ હતો, મેજર કોલને લઈને ફાયર વિભાગ પણ એક્ટિવ થઈ ચૂક્યું છે, તેને લઈને સતત કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે. પોલીસ પ્રોટેક્શન જે છે તે પણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને કોઈ લોકો અહીંયા પહોંચે નહીં, તે પણ આ આગની ચપેટમાં ના આવે, અથવા તો અહીંયા જે પ્રકારે બોઇલર ફાટી રહ્યા છે તે બોઇલર ફાટવાના કારણે જે બ્લાસ્ટ થઈ રહ્યા છે તે પણ તેના કારણે લોકો પણ ઇજાગ્રસ્ત ના બને તે પ્રકારની પણ વ્યવસ્થા, સુરક્ષા જે છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ મેજર કોલ છે, બ્રિગેડ કોલ છે અને આગ બુઝાવવા માટેની કામગીરીમાં સતત ફાયર વિભાગ જે છે તે જોતરાયેલું છે. 2 કલાકનો સમય થઈ ચૂક્યો છે, છતાં સુધી આગ જે છે તે કંટ્રોલમાં નથી આવતી. તે હકીકત ચોક્કસ છે ને હજુ સુધી ધુમાડા અને ગોટા તો એટલા જેટલા જોવા મળતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે. જી ગૌતમ, જીઆઈડીસી વિસ્તાર છે, પરંતુ ભૌગોલિક રીતે જોવા જાવ તો કેટલાક કામદારો આસપાસમાં રહેતા હોય છે, કેટલાક લોકોનું રહેઠાણ હોય છે, તે વિસ્તારમાં પણ અસર થતી હશે. જે રીતે આપે કહ્યું કે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, જે કેમિકલ હતું તેના કારણે થોડી દુર્ગંધ આવી રહી છે, બ્લાસ્ટના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચોક્કસથી સિદ્ધાર્થ, તમે વાત કરતા હતા ત્યારે જ બ્લાસ્ટ થયો છે અને બ્લાસ્ટના કારણે સતત જે તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે અંદરથી બ્લાસ્ટ થતા હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. જો આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે લોકો અત્યારે હાલ અંદર હતા, તેમને બહાર સુરક્ષિત રીતે કાઢવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે. ફાયર વિભાગના લોકો ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. પટેલ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન છે, તેમાં 2 થી 3 લોકો જે છે તે બેઠેલા હતા, તેમને તમામને બહાર કાઢવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે. એ જ રીતે ફાયર વિભાગની ગાડીઓ પણ સતત તમે જોઈ રહ્યા છો કે એક બાદ એક ગાડીઓ, એટલે કે 15થી પણ વધારે ગાડીઓની જહેમત ઉઠાવવામાં આવી છે. છતાં આ જે પ્રકારે બોઇલર જે છે
છે તે બોઇલરમાંથી બ્લાસ્ટ થઈ રહ્યા છે. બ્લાસ્ટમાંથી અનેક પ્રકારના પદાર્થો બહાર નીકળી રહ્યા છે, દુર્ગંધ પણ આવી રહી છે. આસપાસના લોકો જે છે તેમને સતર્ક કરી દેવામાં આવે છે. માસ્ક જે છે તે પહેરેલા લોકો પણ જોવા મળતા હોય છે. આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. તમે જોઈ રહ્યા છો દ્રશ્યો કે સાફ રીતે કે અત્યારે હાલ જે પ્રમાણે ફાયરની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને આગને કંટ્રોલ કરાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સતત ગાડીઓનો થી પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે. લોકોને પણ સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યા છે. સાફ રીતે જોવા મળી રહ્યું છે. પરંતુ આગ જલદ છે, બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને તેને લઈને જે ફાયર વિભાગ જે છે તે એક્ટિવ થઈ ચૂક્યું છે અને આગને કંટ્રોલ કરવા માટેની મોટી જહેમત જે છે તે ઉઠાવવામાં આવી છે અને લોકો પણ સુરક્ષિત સ્થળે રહે તે પ્રકારની પણ વ્યવસ્થા પોલીસ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે. ગૌતમ, સ્પષ્ટ જે રીતની પરિસ્થિતિ છે, આપ જ્યાં 2 કલાકથી આપ રિપોર્ટિંગ કરી રહ્યા છો, આપણી છેલ્લે 10-15 મિનિટથી વાત ચાલી રહી છે, આગ કાબુમાં આવવાના બદલે વધુ પ્રસરી રહી છે. એટલે અહીંયા આગળ વધુ ફાયર ટીમની જરૂર પડે તેવી શક્યતાઓ છે. કદાચ આખો વિસ્તાર જે છે તેને ખાલી કરાવવો પડે, શું તેવી શક્યતાઓ જોઈ રહ્યા છો આપ? ચોક્કસથી આસપાસની જે ફેક્ટરીઓ જે છે તેને પણ ખાલી કરી દેવામાં આવી છે. હું મારા કેમેરામેન હરીશને કહીશ કે તમને દ્રશ્યો બતાવે કે આ એક્ઝેક્ટ આગ લાગી છે તેની આગળની ફેક્ટરી છે, તમામને ખાલી કરી દેવામાં આવી છે. એ જ રીતે આસપાસ જે ઇલેક્ટ્રોનિક જે પુરવઠો જે છે તે પણ બંધ કરી દેવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી છે. આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આ એક નહીં, બે નહીં, પરંતુ જે પ્રકારે આગ જે કાબૂમાં લેવાય છે અને ત્યારબાદ જે પાણી નીકળ્યું છે તેમાંથી કેમિકલયુક્ત પાણી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સતત જોવા મળી રહ્યા છે. આ પ્રકારનો મારો સતત 1.5 કલાકથી પણ જયેશભાઈ ખડિયા ફાયર અધિકારી અમે જોડે ગયા છે. જયેશભાઈ, જે રીતે GIDC માં આગ જોવા મળી રહી છે, શું પરિસ્થિતિ છે, શું બધું જાણકારી છે આપની પાસે? જે અહીંયા છે સોલવન્ટની ટાંકી છે નીચે અંડરગ્રાઉન્ડ અને 5000 લીટર અંદર સોલવન્ટ છે અને બીજું કસ્ટર્ડ ઓઇલ છે જેની અંદર બ્લાસ્ટ થાય છે અને આપણે અત્યારે ફક્ત ને ફક્ત આગને રોકી રહ્યા છીએ કે જેથી કરીને બીજી જગ્યાએ ફેલાય નહીં અને આગળ વધે નહીં. એના માટે બધી બાજુથી આગને ઘેરીને પાણીનો મારો ચલાવી રહ્યા છીએ. આપણે ફોર્મનો ઉપયોગ કરી રહ્યા છીએ અને કંટ્રોલમાં લેવાની કોશિશ કરી રહ્યા છીએ. પરંતુ આ અંડરગ્રાઉન્ડ ઓઇલની ટાંકી હોવાથી કંટ્રોલમાં આવતા થોડી વાર લાગશે. જયેશભાઈ, કેટલા લોકોનો સ્ટાફ છે તમારો? કેટલી ગાડીઓની જરૂર પડી રહી છે આગને કાબૂમાં કરવા? અમારે લગભગ 17 જેટલી ગાડીઓ છે અત્યારે હાલ અહીંયા અને લગભગ 100-125 જેટલો સ્ટાફ છે. અને જે પરિસ્થિતિ છે, કારણ કે છેલ્લી 10-15 મિનિટથી હું ખુદ જોઈ રહ્યો છું, વધી રહી છે તીવ્રતા આગના બ્લાસ્ટ થઈ રહ્યા છે. આગ વધી નથી રહી, પણ આગ જેમ આની ડેન્સિટી વધે, જેમ ગરમી વધે એટલે જે નીચેથી જે આવવાનો ફ્લો હોય વધી જાય. અંડરગ્રાઉન્ડ ટાંકીની અંદર છે ને એના હિસાબે. અને બરાબર જી. અને કેટલા લોકો અંદર હતા જેઓને આપણે સુરક્ષિત બહાર કાઢ્યા છે? એવું કઈ કોઈ અંદર હતું નહીં. અમે જયારે આવ્યા ત્યારે ફક્ત ને ફક્ત આગ જ હતી. કોઈ કેવું છે કે કોઈ અંદર હતું નહીં. અચ્છા. અને જે રીતે જયેશભાઈ આપ કામગીરી કરી રહ્યા છો, આપનો અનુભવ છે, શું લાગી રહ્યું છે? કેટલો સમય હજી પણ આગને કાબુમાં કરતા લાગી શકે છે? આગને કાબુમાં કરવામાં બીજા 2 થી 2.5 કલાક હજી લાગશે. કારણ કે ક્વોન્ટિટી જાજી છે, કન્જેસ્ટેડ એરિયા છે. બહારથી આપણે એને રોકી જ શકીએ છીએ કે જેથી કરીને વધે નહીં. બરાબર, બાકી અંદર એન્ટ્રી લઈ શકાય એવું નથી પહોંચવું. અને જે ફોર્મનો ઉપયોગ કરી રહ્યા છો એ કેવી રીતે મદદરૂપ થતું હોય છે સામાન્ય નાગરિકોને સમજાવો? જે આ લિક્વિડ છે એ લિક્વિડ કરતા ફોર્મ હલકું હોય પણ એ ફોર્મની ઓલી ફાડી નાખે છે. જેવું ફોર્મ આપણે એના ઉપર મારી છે ને તો ફોર્મની જે પરત થવી જોઈએ એ પરત થતી નથી. કારણ કે હીટ એટલી બધી છે જેના કારણે ફોર્મ ફાટી જાય છે. એટલે થોડી મુશ્કેલી પડી રહી છે, પણ અત્યારે આવી જશે કાબુમાં. અત્યારે આગળ વધતી નથી આગ, આપણે એને રોકી રાખી છે જેથી કરીને બીજી જગ્યાએ કોઈ જગ્યાએ વધે નહીં. અને આસપાસનો જે વિસ્તાર છે તેને લઈને આપ તરફથી શું તૈયારીઓ કરવામાં આવી છે કે ત્યાં તકલીફ ન પડે? આપણે અહીંયાથી ગાડીઓ બધી બોલાવી દીધી છે, સ્ટાફ બોલાવી દીધું છે. ચારે બાજુથી આગને ઘેરીને પાણી મારી રહ્યા છે. આભાર જયેશભાઈ અમારી સાથે વાત કરવા બદલ. તો ફાયર અધિકારી જયેશભાઈને આપ સાંભળી રહ્યા હતા, જયેશ ખાડિયા, કે જેઓએ કહ્યું છે કે આગ જે છે તે વધુ પ્રસરી રહી હોય તેને રોકવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત, આ જે કેમિકલ છે તે ગરમ થતાની સાથે જ બ્લાસ્ટ કરે છે જેના કારણે આ પરિસ્થિતિ છે. બીજી મહત્વની વાત, અંડરગ્રાઉન્ડ છે કેમિકલનો સ્ટોક જે આ કારણ બની રહ્યું છે આગને વધુ પ્રસરવાથી રોકવા માટેના જે પ્રયાસ છે તેમાં અડચણ આવવાનું. અને બીજી તરફથી બીજી એક માહિતી એ પણ છે, ગૌતમ પણ અમારી સાથે જોડાયેલા છે. ગૌતમ, આપ ત્યાં કેટલાક સ્થાનિકો સાથે પણ વાતચીત કરતા હતા, તેમની પાસેથી પણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા હતા. તેઓનું શું કહેવું હતું, તે શું કહી રહ્યા હતા?
ચોક્કસથી તેમનું કહેવું હતું કે આગ જે છે તે 1 વાગ્યાના કલાકે લાગી હતી, થોડીક આગ હતી અને ત્યારબાદ આ જે કેમિકલ હોવાના કારણે જલદ વિકરાળ જે છે તે રૂપ ધારણ કર્યું હોવાની બાબતો તેમના મુખેથી સાંભળવા મળી હતી. સતત આગ લાગ્યા બાદ ફાયરને કોલ કરવામાં આવ્યો હતો. કોલ કર્યા બાદ ફાયરની ગાડીઓ જે છે તે 3 થી 4 જેટલી ઘટના સ્થળે પહોંચી હતી, આગને કંટ્રોલ કરવાની જહેમત ઉઠાવી હતી, પરંતુ સોલવંત નામનું જે કેમિકલ હોવાના કારણે આગ જે છે તે કંટ્રોલ થવાના બદલે જલદ રૂપ ધારણ કરતું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હોય તે પ્રકારની વાત સ્થાનિકોના મુખેથી સાંભળવા મળી હતી. અત્યારે હાલ ફરી એકવાર આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી છે કે જે પ્રકારે આગ લાગી રહી છે, કેમિકલનો જથ્થો જે છે તે કંપનીમાં હતો છતાં પણ આગ જે છે તે કંટ્રોલમાં આવી નથી, એટલે કે સતત જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે. ચારે તરફથી ફાયર વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ચારે તરફથી આ આગ જે છે તે લાગી છે અને તેને લઈને ઘેરી વળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ચારે તરફથી આ પ્રકારનો પાણીનો મારો જે છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં પણ આગ જે છે તે કંટ્રોલમાં નથી આવી. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આગ જે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમિકલ હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ જે છે તે બેકાબૂ બની હોય તે પ્રકારે લાગી રહ્યું છે. સાથે કેમિકલનો જથ્થો પણ હતો અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે. જે પાણી ચલાવવામાં આવ્યું છે તે પાણી જે રીતે બહાર આવી રહ્યું છે તે દ્રશ્યો જોતા તમને ખબર પડશે કે કેટલી જલદ આગ હતી, કેટલું કેમિકલ જે છે તે પાણીની સાથે સાથે બહાર આવી રહ્યું છે. તે પણ દ્રશ્યો જે છે તે સાફ રીતે જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો દ્રશ્યો કે સાફ રીતે એક બાદ એક જે પ્રકારે ના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. અને અત્યારે હાલ જે ફેક્ટરીમાં જે પ્રકારે આગ લાગી છે, બોઇલર જે પ્રકારે એક બાદ એક ફાટી રહ્યા છે ને તેના કારણે લોકો જે છે તે આગની ચપેટમાં ના આવે, દુર્ઘટના ના સર્જાય તે પ્રકારનો સતત પ્રયાસ જે છે તે પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે. પ્રશાસન અહીંયા સ્થાનિક પહોંચી રહ્યું છે અને તેના કારણે પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અને તેના કારણે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સતત આ જે પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને જેના કારણે ફાયરના વિભાગના જે જવાનો જે છે તે સતત આગને કંટ્રોલ કેવી રીતે કરી શકાય તે પ્રકારના પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે જલદ જે આગ જે છે તે લાગી છે અને તેને કંટ્રોલમાં કરવાની જહેમત ઉઠાવવામાં આવી છે. બોઇલર હોવાના કારણે સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે અને પોલીસ પણ આ જ પ્રકારનો સમજાવટ કરી અને લોકો અહીંયા ઉપસ્થિત ન રહે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે અને જેના કારણે આગ જે છે તે કંટ્રોલમાં નથી આવી. સીધા આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આગ કંટ્રોલમાં થાય તે પ્રકારના સંપૂર્ણ પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. ગૌતમ, સ્વાભાવિક રીતે ગજરાજ આવી પહોંચ્યા છે અને ફાયરની ગજરાજ ટીમ ત્યારે જ પહોંચતી હોય છે કે જ્યારે પાણીનો મારો તેટલી મોટી મહત્તમ કક્ષાએ કરવામાં આવે તો જ આગ કાબુમાં આવે, પરંતુ જ્યારે ગજરાજ છે અને ગજરાજ હોવા છતાં આગ કાબુમાં નથી આવી રહી, સ્વાભાવિક રીતે અહીંયા આગળ ચિંતા વધી રહી છે. ચોક્કસથી સતત ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આગના કારણે બ્લાસ્ટ પણ એટલા જ થઈ રહ્યા છે. લોકોને સમજાવટ પણ એ પ્રકારે કરવામાં આવી રહી છે. સાથે ગજરાજની મદદ જે છે તે પણ લેવામાં આવી છે. જ્યારે મેજર કોલ થતા હોય છે, મેજર આગ લાગતી હોય છે ત્યારે ગજરાજ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને આ પ્રકારની કવાયત જે છે તે હાથ ધરતા હોય છે અને તેના કારણે આગ કંટ્રોલમાં આવે તે પ્રકારના પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવતા હોય છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે અત્યારે ચોક્કસથી કહી શકાય કે આ સંપૂર્ણ રીતે રિસ્કી છે તે જોવા મળ્યું છે. જે રીતે જે પ્રકારે આગ લાગી છે, આગના કારણે બ્લાસ્ટની ઘટનાઓ જે છે તે ઘટી રહી છે અને તેના કારણે તમે જોઈ રહ્યા છો કે દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે અને જે પ્રકારે આગને કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 2 કલાકથી પણ વધારે સમય થયો છે. ફાયરની ગાડીઓ ઘટના સ્થળે એક બાદ એક આવી રહી છે, છતાં પણ આગ જે છે તે કંટ્રોલમાં લેવાનું નામ ન લેતી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે. જયશ્રી નામની ફેક્ટરીમાં આગ લાગી છે ત્યારથી જ આ પ્રકારની ઘટના જે છે તે જોવા મળી રહી છે. જી ગૌતમ, આપનું ધ્યાન રાખજો અને આપની પાસેથી વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું, કારણ કે ખૂબ જ નજીક છો આ વિસ્તારથી કે જ્યાંથી આગ લાગી છે અને તે વિસ્તારની અંદર આપની પાસે પરત આવીને અપડેટ મેળવીશું. તો આ જીઆઈડીસીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અમદાવાદના, કે જ્યાં આગળ ભારે આગની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ સેન્ટર જ્યાંથી એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે અમદાવાદની મધ્યમાં જાણે આગ લાગી હોય તે પ્રમાણેના દ્રશ્યો આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે.